મિત્રો હું છું વિદ્યુત ડાબી બ્લોગ અને આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કડીમાં અહીંયા ભેગા રહી જાય શૂટિંગ કરવા અને કડીમાં અહીંયા બેઠા છે ને ફોન ઘુમાડે છે. આપણે કાયમ માટે એમના ભેગું રહેવાનું છે ને આપણે ડો બનવાનું છે કડીમાં. હા ઓ આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી વાળજો. જો સપોર્ટ થોડો ઘણો કરે મને. આ વિજયભાઈને સપોર્ટ કરજો, લાઈક અને શેર કરજો. હા, અને અમારા કડીમાં તમે વિડીયો તો જોતા દેશો, કેમ કે કડીમાં એવી કોમેડી કરવાના જ છે અને કડીમાં આ કોમેડી કરતા આવે છે હે કડીમાં. હા ઓ તો આપણે હવે અહીંથી જઈશું આપણે ભૂરીની આગળ. હા જાઓ. તો હાલો તમારે આવું છે? ના મારે ના હું અહીં બેઠા મળે, સિંહ આવે એટલે પછી જઈ. તો કાંઈ વાંધો નહીં, હાલો. કડીમાં એમ તો એક્ટરને બોલી એમ જબરદસ્ત લાગે છે, તો મને મજા આવે કડીમાં ને રેકડીમાં. હા હમણાં આપણો સિંહ આવે ત્યારે આવજો. કાંઈ વાંધો નહીં, હાલો. અરે ગુનાવાંટા, હા બોલો. 1 મિનિટનું કીધું તું ને? હા હવે બોલ આજ. હવે તમે મને હવે બોલતા તો ઝુકાવી દીધો. એવું હોય. હવે આ નવા વરામાં નવું મુહૂર્ત કર્યું. નવા વર્ષનું. સાઉથ આફ્રિકા થી એની મારે ફિરકા લાવ્યો હા. અને અમદાવાદ થી હે ને પતંગો ભરી આવ્યો. અલગ અલગ કલર ના સટા હે આપડી પાસે અને 10 નો પંજો. 10 નો પંજો હે? હવે તમારે જે તમતાર લઈ જાઓ. અને આમ જો આ સિંહ ના મોળા હે ને એ બજારમાં તમે લેવા જાઓ એટલે રૂપિયા 1.5 લે. હા. આપણે ફ્રી માં દેવાની ઓફર કરેલી છે. તો આ મુનો વાંટો ક્યાંથી ફિરકા લાયા? અમદાવાદ થી. અમદાવાદ થી ને સાઉથ આફ્રિકા. આ પતંગો અમદાવાદ થી લાય. ઈની માને હે? હા એની માને આ ભૂરીને પાછું મગજમાં રહી ગયું થોડું. હા અને ઓલા મુના વાંટા ગલગલિયાનું કેમ ઓલા જાહેરાત કરી કેમ બોલતો હતો? હા તો મિત્રો આમ જો આપણે ટિકિટ લેવાની જ છે, ગલગલિયા થઈ જાય ને અને એમાં જો એની માણો 500 લાગી નાખે તો આપણે બધાને મોજ જ કરવાની એની માણો. બરોબર છે? તો આપણે મુના વાંટા 5 લાગી જાય તો એના ગાડીમાં આપણે ભૂરીને અમારા હાથે ફરવાનું છે. અને મુના વાંટા ભેગો હું વિડીયોમાં રહી ગયો છું. તો હવે આપણે અહીંયા રહેવાનું છે અને આપણે બ્લોગ અહીંયા નવા તમને જોવા મળી જશે મિત્રો. અને મિત્રો બીજું એક કે આપણે દુકાન કરી છે એટલે આ પતંગો આપણે વેચાય કે ન વેચાય ઈ આપણે કઈ જોવાનું નથી. પણ જો કોઈ અહીંયા મારી દુકાને પતંગ લઈ લીધી છે અને મુનો વાંટો વહી ગયો છે ને આપણે હવે કટા કરવા જવાનું છે. હે ભૂરી? હાલો કટા કરી. હાલો કટા કરજો. આપણે આ કારું પતંગ વેચવા આવી ગયો છે અને રેકડી લઈ અને આમ ગામમાં હાલન વાડીએ જાય ને. હેલા મુનિયા વાંટા. હા આપણે તો નવા વાડામાં નવા પતંગો નું કર્યું ને એની માને ગામમાં હાલું પછી વાડીઓમાં હાલું ઉભા રોડે હાલું. આપણે તો ખાલી કરવાનો ભાવ હે. ખાલી કરવાનો ભાવ હે? હવે હોલસેલ ભાવે આપણે પતંગો વેચીને ભાઈ. ત્યાં ટોપી કેમ દીધી? ટોપી એ તમે જો 10-15 લ્યો ને તો આ ટોપી ફરી આવે. અને સમજો લ્યો આ પંપુડું છે જેવું તેવું પંપુડું નથી, સાઉથ આફ્રિકાનું પંપુડું હે લ્યો. હા તો આ ફીરકો હે ને ભારે ફીરકો હે. ભારે ફીરકો 300 રૂપિયા. આપણે આ એક ફીરકો લેવાનો છે અને 5 પતંગો છે. હા તે કાંઈ વાંધો નહીં. તમ તારે જોવો તમારા માટે હે ને ફરી હે તમ તારે ઓફર પાછી મેં રાખી છે. આ સિંહ નો મોરો છે ને એ આપણે 150 રૂપિયાનો વેચી, પણ અત્યારે ઘરાક જે પતંગો લે ને એને ફ્રી મોરો દઈ દેવાનો. તો આપણા બ્લોગમાં અંતક વિડીયો જોડાયા અને આપણે મુના વાંટા હાલતુ ફાલતુ દુકાન રાખીએ. હા અને મિત્રો જો વેનજીભાઈ મલોક હવે એમને તમે પૂરો સપોર્ટ કરો અને તમારા 5 મિત્રોને દરેક વિડીયો શેર કરી દો. અને તમારે જો કોઈ પતંગો લેવી હોય તો મુના વાંટા પાસે લઈ જાઓ અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે તમને આગળ વિડીયો જોવા મળશે.